સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે આજે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં કેસર સ્નાન અને પવિત્ર નદીઓના જળથી અભિષેક કરાયો હતો। માન્યતા છે કે આજે સ્નાન કર્યા બાદ ભગવાન બીમાર પડી જશે અને 15 દિવસ સુધી ભક્તોને દર્શન નહીં આપે। અષાઢી બીજના દિવસે ભગવાન નગર યાત્રાએ નીકળશે ત્યારે ભવ્ય રથયાત્રાનું આયોજન કરાશે। સુરતના જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ભક્તિભાવપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનું કેસર સ્નાન અને લોકમાતા ગણાવી પવિત્ર નદીઓના જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતા। જગન્નાથજીની પરંપરા મુજબ આજે સ્નાન કર્યા બાદ ભગવાન બીમાર પડી જાય છે। આ સમયને અનુસાર કાળ કહેવાય છે। માન્યતા છે કે દરમિયાન ભગવાન 15 દિવસથી વધુ સમય સુધી આરામ કરશે અને ભક્તોને દર્શન નહીં આપે। ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સાજા થઈ નગર યાત્રાએ નીકળશે, જ્યારે શહેરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવશે। નામ બ્રહ્મતીર્થ દાસ છે। હું લગભગ 20 વર્ષથી ઇસ્કોન જહાંગીરપુરા સુરતથી જોડાયેલો છું અને અમે બધા જ ભક્તો અહીંયા ઉત્સવમાં આવીને સેવાઓ કરીએ છીએ। આજે શું મહત્વ છે? આજના દિવસનું શું મહત્વ છે? આજના દિવસને જગન્નાથ સ્નાન યાત્રા કહેવાય। આ દિવસે જગન્નાથજીનો અલગ અલગ નદીઓના દિવ્ય જળો દ્વારા અભિષેક કરવામાં આવે અને કહેવાય છે કે અભિષેક પછી ભગવાન જગન્નાથ બીમાર થાય છે અને લગભગ 15 દિવસ પછી સાજા થઈને ડાયરેક્ટ રથયાત્રાની દિવસે તેઓ દર્શન આપશે। આ જે 15 દિવસનો વિરહ ભક્તો કઈ રીતે કઈ અનુભૂતિ કરશે? આ તો બહુ દુઃખની વાત છે, કારણ કે ભગવાનના દર્શન કરવાના અમે અભ્યાસી છીએ, દરરોજ આવીને ઠાકોરજીના દર્શન કરીએ। એ માટે એક સુંદર કથા છે। શ્રી ચૈતન્ય મહાપ્રભુજી સાક્ષાત રાધારાણીનું હૃદય થઈને પ્રગટેલા શ્રી કૃષ્ણ છે। દરરોજ જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરતા અને સ્નાન યાત્રા પછી જયારે દર્શન બંધ થઈ ગયા તો પહેલે દિવસે વિરહથી વ્યાકુળ થઈને એમણે વિચાર કર્યો કે આ આંખોથી ભગવાનના દર્શન ન થાય તો આ શરીર રાખીને શું કરું, હું આત્મહત્યા કરું। તો જ્યારે દરિયા તરફ એ ડૂબવા માટે જઈ રહ્યા હતા, આત્મહત્યા કરવા માટે, આકાશવાણી થઈ, જગન્નાથે કહ્યું કે મારું અને અલારનાથનું એક જ રૂપ છે, તો તમે મારા વિરહમાં રડો નહીં, અલારનાથના આવીને દર્શન કરો। તો મહાપ્રભુ ખેતરોમાંથી દોડતા ગયા, જંગલોમાંથી દોડતા ગયા, આખું શરીર વિદાઈ ગયું અને અલારનાથના મંદિરમાં જઈને જયારે પડ્યા દર્શન કરવા માટે વિરહ વ્યાકુળ થઈને, તો જે પડ્યા એ જમીનના પથ્થરો પણ પીગળી ગયા વિરહને કારણે, ભગવાનના વિરહ તાપને કારણે। સો આ તો બહુ દિવ્ય વાત છે। અમારા ભક્તોમાં પણ જયારે ભગવાન બીમાર થાય તો 15 દિવસ અમે પણ સારું ખાતા નથી, સારું પહેરતા નથી, કારણ કે સેવકનો ધર્મ છે કે સ્વામી બીમાર હોય તો ભક્ત ઉત્સવ કરતો નથી। એટલે જયારે ઠાકોરજી સાજા થઈને 15 દિવસે આવશે એટલે અમે ધૂમધામથી રથયાત્રાનો ઉત્સવ કરશું અને આપ સૌને અમે લોકો નગરજનોને અપીલ કરીએ છીએ કે આ જગન્નાથ રથયાત્રામાં તમે બધા પણ જોડાઓ, તમારા પરિવાર સાથે આવો, તમારા મિત્રો સાથે આવો, રંગે ચંગે અમારી સાથે કીર્તન કરો અને ખૂબ આનંદ કરો, પ્રસાદ લો। હરે કૃષ્ણ।